हे विष्णु परमात्मा, हे दादा, हे भागवत भगवान, हे श्रीनाथ जी बाबा, हे दादा, ओम, हे दादा, आरती कुंज बिहारी की, ये गिरिधर कृष्ण मुरारी की। हे दादा, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे भागवत भगवान, नारायण हरि ओम। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। बोलिए द्वारिकाधीश की जय, भागवत स्वरूप भगवान की जय, सुखदेव परमहंस भगवान की जय। हे वाला वैष्णव भक्तों, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानो कोटी दंडवत प्रणाम। राधे राधे। આપણે ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમની અસીમ કૃપાથી આજે દ્વિતીય દિવસ અને પ્રથમ સત્ર એમાં ભાગવતજીની કથા આપણે શરૂ કરીએ છીએ। परमात्मा श्री हरि विष्णु भगवान ना धाम में सुखदेव जी भक्ति करता था। सुखदेव जी एटले आ जेमने कथा परीक्षित जी ने संभळावी छे ए सेवानुं काम करता था। ते दरमियान परमात्माए सुखदेव जी ने आदेश कर्यो के मारो एक भक्त पांडु पौत्र राजा परीक्षित ना नाम थी पृथ्वी ऊपर राज्य करे छे। तेने 7 दिवस में मृत्यु थशे तेवो श्राप मळ्यो छे। आथी तेने मोक्ष करावा અને ભાગવતજીની કથા સંભળાવવા માટે તમે જાઓ। આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે પ્રભુ હંમેશા ભક્તોની
વૈષ્ણવોની સતત ચિંતા કરે જ છે. સુખદેવજી તો વિષ્ણુ પરમાત્માના ધામમાં હતા છતાંય ત્યાં પરમાત્માએ એમને આદેશ કર્યો અને શ્રાપ મળ્યો પરીક્ષિતજીને. તો એમને શોધી અને ભાગવતજીની કથા એમને સંભળાવો. આમ આ પ્રભુ પરમાત્મા એ સતત પણ આપણે જીવ આત્મા પ્રભુની ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ રાખતા નથી અને આપણી રીતે બધું કર્યા કરીએ છીએ. પછી નિષ્ફળતા મળે એટલે અથવા નુકસાન થાય એટલે એમ કહીએ કે ભગવાનની ઈચ્છા. પણ આપણે તો અંત સુધી ઠેઠ સુધી આપણે તો લડી લીધું જ હોય, પ્રયત્નો કરી જ લીધા હોય. એટલો બધો આ કળિયુગમાં મનુષ્યો જીવોને સ્વાર્થ છે કે કોઈ પણ કામ મોટે ભાગે મનુષ્ય કરશે તો એમાં પહેલા એવું વિચારશે કે આમાં મારું શું. તમે ફિક્સ કરશો, નક્કી કરશો. જો કંઈક પોતાનો સ્વાર્થ કે પોતાનું નક્કી થાય તો જ કાર્ય શરૂ કરે છે. અને મોટે ભાગે મનુષ્યોને ખબર પડે કે આ જોવો તો ખરા કેવો રોગ ફેલાયો છે અને કેટલા માણસો આ રોગના સકંજામાં આવી જાય છે. તો એમાં પણ માણસ મોટે ભાગે એવું જ વિચારશે કે એ તો બધા દુઃખી થાય, એના કર્મ, એમાં મારે શું. એટલે મનુષ્ય છે એ જો મારું શું આમાં અને મારે શું એનો જવાબ એમને સંતોષ થાય એવો મળે તો જ પોતાના કાર્યો કરવા પ્રેરાય છે. અને સંપત્તિ ભેગત કરવા, પ્રતિષ્ઠા મેળવવા સતત પોતે કાર્યો કરે છે. આમાં બીજાના માટે જીવવાનું તો મોટા ભાગે મનુષ્ય ક્યાંથી કરે. અરે અત્યારે એવો સમય છે કે મૂલ્ય આપવા છતાં પણ યોગ્ય તો કામ કરતા જ નથી. મૂલ્ય મળી જાય એટલે જલ્દી પતાવવાનું. પછી કાર્ય કરતા નથી. પ્રમાણિકતા, સત્ય એ તો માત્ર હવે નામ પૂરતું જ રહ્યું છે. હનુમાનજી અને ભગવાન કૃષ્ણ એમની પાસે કોઈ સત્તા ન હતી, કોઈ સંપત્તિ ન હતી. એમ છતાં એમનું કેટલું બધું મહત્વ છે. હનુમાનજી એને આપણે દૂર કરો તો રામાયણ સંભવિત નથી. અને કૃષ્ણ ભગવાન એમને દૂર કરો તો એમના વગર ભાગવતજીની કથા સંભવિત નથી. એક સમયમાં તો એવું હતું કે માણસ, આપણે ગુજરાતીમાં નથી કહેતા કે કાંટો કાઢવાનો ગણ ભૂલાય નહીં. કોકે આપણને કાંટો કાઢી આપ્યો હોય એ તો સામાન્ય કામ, અને એમ છતાંય આપણે એમનો ઉપકાર એ ભૂલાય નહીં.
અત્યારે તો તમે ગમે એટલો ઉપકાર કરો એટલું જ નહીં, પણ મોટે ભાગે તો જેને આપણે વિશ્વાસ મૂકીએ છીએ એવા ઘણા સંતો પણ અને ઘણા માણસો પણ મોટે ભાગે પોતાની પ્રવૃત્તિ અલબત્ત ભક્તિ કરવાની કે એવી પ્રવૃત્તિમાંથી નવરા થતા નથી. એ તો સારું જ છે, પણ એમ છતાંય અને ઘણા તો પરોપકારી ખાસ પ્રકારના સંતો, મહંતો, વિદ્વાનો, સાધુઓ એવા હોય છે કે પોતાની ભક્તિની પ્રવૃત્તિ તો કરે જ, પણ સાથે સાથે પોતાની પ્રવૃત્તિમાંથી થોડો થોડો સમય બચાવી અને બીજાને કષ્ટ કેમ દૂર થાય, બીજાને કેવી રીતે કલ્યાણકારી રસ્તે તેઓ જઈ શકશે એવી સલાહ સૂચના આપે છે. આમ આ કળિયુગ હોવા છતાંય મનુષ્ય પરોપકારના કાર્ય કરે તો છે જ, પણ પ્રમાણ બહુ જ ઘટી ગયું છે. આથી ભાગવતજીની કથા બીજાના માટે જીવવાનું આપણને શીખવે છે. એક વખત આદત પડી જશે પરોપકારના કાર્ય કરવા, બીજાને સહકાર આપો, બીજાના માટે જીવન પસાર કરવું, તો પછી એ આદત છૂટશે નહીં. પણ શરૂઆતમાં એ આદત પાડવી એ જ અઘરી છે. દેવર્ષિ નારદ કૈલાશ પર્વત ઉપર પધાર્યા. ત્યાં મહાદેવજી તો સમાધિમાં અને પોતાના કાર્યમાં વ્યસ્ત. દેવર્ષિ નારદજીએ કહ્યું કે મારે પ્રભુનું કામ છે, એ સમાધિમાંથી જાગે પછી આવીશ. ત્યારે મહાદેવજીના પત્નીએ કહ્યું કે મારે અને પ્રભુ વચ્ચે કોઈ ખાનગી વાત છે જ નહીં, મને કહી આપો તો પછી તમારે ઉકેલ પ્રભુ કરી આપશે. ત્યારે નારદજી કહે છે કે ભલે હું પછી આવીશ, મારે ખાનગી કામ છે. તો મહાદેવજીના પત્ની તો વધારે ઉશ્કેરાયા અને કહે કે મારાથી કાંઈ છુપાવતા નથી પ્રભુ, અને હું પણ એમનાથી કાંઈ છુપાવતી નથી. નારદજીએ જાણ્યું કે હવે બરાબર જામશે, એટલે વાત કરી કે આપને જો બધી વાતની ખબર હોય તો એક વાતની આપને ખ્યાલ છે કે આ મહાદેવજી પોતાના ગળામાં સર્પની માળા એટલે
ભાગવત ભગવાન કી જય. આ મહાદેવજી પોતાના ગળામાં ખોપરીની માળા પહેરે છે. તો ઈ કોની ખોપરીઓ છે અને શા માટે પહેરે છે? ત્યારે સતીએ કહ્યું કે મને એ તો ખબર નથી. ત્યારે નારદજીએ કહ્યું કે પ્રભુ આપને બધી જ વાત કરે છે, કોઈ વાત ખાનગી નથી. એવો હવે આપ હે દેવી ભ્રમ રાખશો નહીં. દેવી તો વધારે ઉશ્કેરાયા. મહાદેવજી સમાધિમાંથી જાગ્યા અને ગુસ્સે થયા. અતિશય ગુસ્સો દેવીએ કર્યો. મહાદેવજીને નવાઈ લાગી કે કેમ આજે આટલો બધો ગુસ્સો કરો છો? ત્યારે સતી દેવી કહે છે કે તમે મારાથી ઘણું છુપાવો છો અને તમે ગળામાં મૂંડ માળા, ખોપરીઓની માળા ધારણ કરો છો. તો ઈ કોની ખોપરી છે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે એ બધી તમારી ખોપરી છે અને તમારા આટલા બધા જન્મ થયા છે અને હું તમને પ્રેમ કરું છું. આથી તમારી ખોપરી એની માળા ધારણ કરું છું. ત્યારે પાછા સતીએ ગુસ્સો કર્યો અને કહ્યું કે અમારે આટલા જન્મ લેવા પડે અને આપને જન્મ ન લેવા પડે એનું કારણ શું એ પણ મને તમે કહ્યું નથી. ત્યારે મહાદેવજી કહે છે કે મેં અમર કથા સાંભળી છે, આથી અમારે જન્મ લેવા પડતા નથી. ત્યારે દેવીએ કહ્યું કે અમને પણ અમર કથા સંભળાવો. મહાદેવજીએ કહ્યું કે આપને એકને જ એ કથા સંભળાવીશ. માટે ચાલો એકાંત જગ્યામાં, શાંત જગ્યામાં કે જ્યાં કોઈ જીવ કથા સાંભળે નહીં. મહાદેવજી તેમના પત્નીને લઈ એ તો ગુફામાં આવ્યા. ગુફામાં આવી 3 તાળી પાડી એટલે કોઈ પણ જીવ ગુફામાં રહી ન જાય. પછી મહાદેવજી એ સતીને કથા સંભળાવવાનું શરૂ કર્યું. મહાદેવજીએ કહ્યું કે કથા સંભળાવતા દરમિયાન તમે કથા સાંભળો છો તેની અમને ખાતરી થાય એટલા માટે
તમે મને કથા દરમિયાન હોકાર આપતા જાજો, એટલે મને ખબર પડે કે તમે કથા સાંભળો છો. એટલે દેવીએ કહ્યું કે ભલે. કથા શરૂ થઈ. દેવી તો થોડી થોડી વારે હું સ્વામી એમ કથા સાંભળતા સાંભળતા હોકાર દેતા હતા. કથા સાંભળતા હોય તે શ્રોતાઓ હોકાર આપે તો વક્તાશ્રીને ખ્યાલ આવે કે કથામાં સાંભળવા વાળાનું ધ્યાન છે. અને એટલે તો અગાઉના સમયમાં વડીલોને પૂછો તો કહેશે કે જ્યાં કથા થતી હોય ત્યાં શ્રોતાઓ હરી હરી, રાધે રાધે એમ હોકાર ભરતા હોય છે, હોકારો દેતા હોય છે. હરે હરે એટલે હોકારો આપે તો શ્રોતાને કથામાં રસ છે હરે હરે એવું વક્તાશ્રીને ખ્યાલ આવે. એટલે મહાદેવજીએ એમના પત્નીને કહ્યું છે. એટલે પત્ની હોકારો આપતા હતા. રાધે હું સ્વામી, હા સ્વામી. એટલે મહાદેવજી કથા કહેતા કહેતા એ તો સમાધિમાં અને કથા ચાલુ. ત્યારે આ અમર કથા દરમિયાન ગુફામાં હરે હરે એક પોપટનું ઈંડું હતું. મહાદેવજીએ આદેશ કર્યો કે જીવ હોય એને વયું જવાનું ગુફામાંથી. એટલે મારે એકને જ કથા સંભળાવી છે એવો એમનો હેતુ હતો. પણ આ ઈંડું એ તો હજી જીવ ન કહેવાય, એટલે એ તો ત્યાં ને ત્યાં જ રહ્યું. પણ કથા દરમિયાન આ પોપટનું ઈંડું તૂટ્યું, એમાંથી જીવ બહાર આવ્યો અને જન્મનો સદગુણ સ્પેશિયાલિટી રાધે પોપટની અંદર એવી છે કે જેવું આપણે બોલીએ એવું ઈ બોલે. કોઈ કથા કહેતા હોય, કોઈ સંસ્કારી ઘરમાં પોપટ હોય તો ત્યાં આપણે જઈએ તો પોપટ એમ બોલશે, પધારો, રાધે રાધે સ્વાગત છે. અને કોઈ કતલખાના વાળા કે એવા કોઈ દુષ્ટ માણસોને ત્યાં જાય તો એને ત્યાં પોપટ હોય તો આપણે એમને ત્યાં જઈએ તો પોપટ શું આવ્યા, કોનું કામ છે, જલ્દી જલ્દી કહો, આવું બોલે. એટલે પોપટની અંદર આપણે જેવું શીખવીએ, અને આ માત્ર પોપટમાં જ હોય છે એવું નથી હો. જન્મતા બાળક એને પણ તમે નાનું બાળક હોય એને જેવું શીખડાવો એવું બોલશે. નાનું બાળકને તમે એવું શીખડાવો કે બોલો બેટા રાધે રાધે, તો એ પણ બોલશે. અને પછી પણ કોઈ મહેમાન આવે તો એ પણ બાળકે એમ બોલશે મહેમાનને પણ કે રાધે રાધે. એટલે આ અને બાળક છે એ નાનું હોય તો, અને આપણે બધા બાળક તો હતા જ, આપણને એક અક્ષરની ખબર નહોતી, તો આપણે જન્મ થયો પછી કોણે આ બધું શીખડાવ્યું? સૌથી પહેલા વહેલા માં શીખવે છે.
અને માં ઉત્તમ શિક્ષણ આપે છે. અને નથી આપણે છોકરાઓને નાના બાળકો હોય એને બીજું કઈ બોલતા ન આવડે તોય દાદા એવું તો આવડે છે. રાધે રાધે એવું તો બોલે છે. એમ પછી આપણે બધા શિક્ષણ મેળવી અને જેવી સોબત એવી અસર. બહાર જઈએ પછી મિત્રો સોબત એવા મિત્રો હોય કપટ કરવા વાળા, એવા મિત્રો હોય ઘોંઘાટ કરવા વાળા, એવા મિત્રો હોય અવાજ કરવા વાળા, એવા મિત્રો હોય બીજાને ત્રાસ દેવા વાળા. તો બહાર જઈને પણ બાળક આવું શીખશે. અને એટલે તો બચપણથી જ બાળકને માતા પિતા ઘણું ધન ખર્ચીને ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલે છે. રાધે રાધે આથી કંઈક સારું શીખે. નહીતર આ ગમે તેવા વિસ્તારમાં રહેતા હોય એમાં કોઈ કથા કરે તો એમાં આપણે શું, કોઈ કીર્તન કરે તો એમાં આપણે શું. હાલો આપણે બે જણા, એટલે તુંય હાલ અને તુંય હાલ, 4-5 જણા ભેગા થઈ નાના નાના એને પણ આવું શીખવે. અને પછી ન્યા હાલો બેટ અને દડો લઈ લે અને કરો ચાલો. એને ઘરેથી પણ કોઈ એમ નથી કહેતા કે કોઈને ત્રાસ ન દેવાય, કોઈને તકલીફ ન દેવાય, સીધે સીધું ચાલ્યું જવાય, સીધે સીધું ઘરમાં આવતું રહેવાય, હરી હરી નિશાળે જઈને પાછું ઘરે આવતું રહેવાય. અને સોબત કરવી, સંગત કરવી તો સજ્જનની કરવી, સંતોની કરવી. અને એટલે જ સત્સંગનું મહત્વ ઘણું છે. આ પોપટનું બચ્ચું બહાર આવ્યું અને એણે જોયું કે અહીંયા કથા પ્રભુ સંભળાવે છે અને હોકાર આપે છે સતી, હું સ્વામી, હું સ્વામી. અને પછી તો કથા દરમિયાન સતીને તો નિંદા આવી ગઈ અને સતીની નિંદ્રા એવી નિંદર આવી ગઈ કે સતીને કથામાં ધ્યાન ન રહ્યું. આ પોપટનું બચ્ચું બહાર આવ્યું ઈંડામાંથી. એને થયું કે અહીંથી હોકાર આપવાનું બંધ થયું છે. અને દેવી તો નિંદરમાં પોઢી ગયા છે. રાધે તો હવે કથા સાંભળવા નહીં મળે. એટલે પોપટના બચ્ચાએ હોકાર દેવાનું ચાલુ કર્યું. એને કથા સાંભળવી હતી એટલે પોપટનું બચ્ચું પણ, દેવી તો પોઢી ગયા નિંદરમાં, પોપટનું બચ્ચું હું સ્વામી, હું સ્વામી કેમ બોલતું હતું. અને આખી કથા પૂરી થઈ. મહાદેવજીએ કહ્યું કે દેવી તમે ઊંઘી ગયા છો તો કથા કોણે સાંભળી? મહાદેવજીએ આજુબાજુમાં નજર કરી તો પાછળ પોપટનું બચ્ચું હતું. અને મહાદેવજી સમજી ગયા કે હોકાર આ પોપટ આપતું હતું. અને એમણે મારી સંમતિ વગર, મારી પરવાનગી વગર કથા ચોરી છુપીથી સાંભળી છે. અને એટલે મહાદેવજી એમને મૃત્યુ કરવા પ્રયત્ન કર્યો. ત્યાં તો પોપટનું બચ્ચું ઉડી અને દૂર દૂર નાસી ગયું. પાછળ મહાદેવજી. અને એમ કરતા વ્યાસ ભગવાનના પત્ની અરણી દેવી એ
બગાસું ખાધું અને પોપટનું બચ્ચું સૂક્ષ્મ સ્વરૂપે એમના અંદર ગયું અને પેટમાં ગર્ભમાં પહોંચી ગયું. મહાદેવજીએ કહ્યું કે મારી કથા ચોરી છુપીથી સાંભળી એ પોપટ આપને ત્યાં અહીંયા છે, મને સોંપી આપો, મારે એનું મૃત્યુ કરવું છે. ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે એમણે અમર કથા સાંભળી હોય તો આપ એમનું મૃત્યુ કેવી રીતે કરી શકશો? એમને મારી નહીં શકો. એને તો અમર કથા સાંભળી અને અમર કથા સાંભળે એનું મૃત્યુ થાય નહીં, અમરત્વ પ્રાપ્ત થાય. આથી મહાદેવજીએ ગર્ભમાં રહેલ પોપટના બચ્ચાને એવો શ્રાપ આપ્યો કે મારી ઈચ્છા વગર ચોરી છુપીથી કથા સાંભળી છે એટલે જન્મતાની સાથે જ કથા તો ભૂલી જાય છે. રાધે રાધે. હવે પોપટ એમનું બચ્ચું અંદર બહાર નીકળ્યું નહીં. બાર વર્ષ સુધી આ ગર્ભને દેવીએ રાખ્યો છે. અંતે વ્યાસ ભગવાને વિનંતી કરી કે તમારી માતાને તકલીફ પડે છે, 12 વર્ષ થયા, હવે તો જન્મ ધારણ કરો. ત્યારે એમણે જન્મ ધારણ કર્યો, પણ જન્મતાની સાથે જ તો નીકળી પડ્યા. એ તો પરિસિદ્ધિની શોધમાં આવી રીતે 12 વર્ષ ગર્ભમાં રહ્યા અને કથા જે સાંભળી હતી એનું ચિંતન મનન મંથન કર્યું, પણ એમને પછી કથાની સ્મૃતિ મહાદેવજીના શ્રાપના કારણથી રહી ન હતી. પણ વિદ્વાન તો બહુ જ. અને આવી રીતે સુખદેવ પ્રભુ જેને આપણે કહીએ છીએ એમનો જન્મ થયો છે. બોલીએ સુખદેવ ભગવાન કી જય. રાધે રાધે રાધે. અને પછી આપણે જાણીએ છીએ એ મુજબ ગઈકાલે કથામાં કહ્યું હતું કે વ્યાસ ભગવાને 4 શ્લોકમાંથી 18,000 શ્લોક ભાગવતજીના એની રચના કરી છે. અને હવે આ કથા આપવી કોને? વ્યાસ ભગવાને. એના માટે આ કથા મારે કોને આપવી? કથા મારે કોને સંભળાવવી? આ કથા સાંભળ્યા પછી ભક્તિ કર્યા કરશે એવા લાયક કોણ? એની ચિંતા વ્યાસજીને થવા માંડી. એટલે પોતાના શિષ્યો એમને મોકલ્યા ગાયો ચરાવવા અને કહ્યું કે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે અડધા શ્લોક આખા ન બોલતા, અડધા શ્લોક બોલજો. રાધે.
એટલે અડધો શ્લોક કોક બોલે તો પછી તરત જેને જ્ઞાન છે એ તો કહેવાના જ કે અડધું શું કામ બોલો છો. આમ અડધા શ્લોક અને એ કેવા ઉત્તમ પ્રકારના ભાગવતજીના શ્લોક એમના શિષ્યને કહ્યા અને એ શિષ્યો અડધા શ્લોક ગાતા હતા, અડધા શ્લોક બોલતા હતા. એ શ્લોકો પણ બહુ ઉત્તમ પ્રકારના છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ ગીત્યામ શયા પ્રાયય તપ્ય સાધવી. રાધે રાધે. આ અડધો શ્લોક જ બોલવાનો. બીજો અડધો શ્લોક નરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ પણ અડધો શ્લોક જ બોલવાનો અને આખા શ્લોકનો અર્થ એમ થાય છે કે પ્રભુ કેટલા દયાળુ છે, કેવા કરુણા કરવા વાળા છે. અને પૂતના બાળ સ્વરૂપને મારવા, હત્યા કરવા આવી હતી, ઝેર પાઈને મારી નાખવા આવી હતી, એમ છતાં પણ પ્રભુએ તેની ઉપર કરુણા કરી છે. અને માતાને જેવી ગતિ આપવી જોઈએ એવી ગતિ પ્રભુએ પૂતનાને આપી છે. બીજો અડધો શ્લોક એ આખા શ્લોકનો અર્થ પણ સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, એવો થાય છે કે કૃષ્ણએ કાનમાં એટલે કાનની બાજુમાં કરેણનું ફૂલ, મોરનું પીછ, વેજયંતી એટલે ચણોઠી નાની નાની લાલ લાલ હોય એની માળા એવા શૃંગાર કર્યા છે. શિષ્યો વનમાં જઈ અને આવા અડધા શ્લોક બોલતા હતા. એ શ્લોક સુખદેવજીએ સાંભળ્યા એટલે એ તો શિષ્યોની પાસે પહોંચ્યા અને કહે છે કે સુંદર મજાના શ્લોક છે, અડધા શા માટે બોલો છો? રાધે. આખા બોલો તો આનંદ થશે. ત્યારે શિષ્યોએ કહ્યું છે કે આખા શ્લોક ગાવાની અમને અમારા ગુરુએ ના પાડી છે. હરે હરે. ત્યારે સુખદેવ પ્રભુ કહે છે, સુખદેવજીએ કહ્યું કે શ્લોક તો લેટેસ્ટ છે, મને ઇન્ટરેસ્ટ છે, કારણ કે બેસ્ટ છે. શિષ્યોના કહેવાથી સુખદેવજી તો ગયા. શિષ્યોની સાથે વ્યાસ પ્રભુની પાસે. હરે હરે. વ્યાસ ભગવાનને સુખદેવજીએ કહ્યું, આપ કરુણા કરો, આપ કૃપા કરો અને મને આ શ્લોક સંભળાવો. મારી અંદર ઇન્વેસ્ટ કરો, વાવેતર કરો. હરે હરે. હું
એનું વળતર આપને અનેક ગણું ચૂકવીશ અને વધારે પ્રસારણ કરીશ. હરે હરે અને વળતર એટલું બધું આપને મળશે કે વિથ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ. રાધે રાધે વ્યાસ ભગવાન તો ખુશ થયા અને એટલે જ આ ભાગવતજીની કથા આ પ્રસંગ ઉપરથી જ કદાચ એવું હશે કે વક્તાશ્રી કથા 7 દિવસ કહેવા માટે કેટલા પૈસા થશે આટલા તો અપાય જ પડશે એવું કહેતા નથી. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખે છે અને શ્રોતા નહીં આપે તો પ્રભુ તો આપશે. અને એમ કહેવાય છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. એટલે વનમાળી તો આપવાના છે. અને એટલે બધાય મોટે ભાગે ભાગવતજીના વક્તાઓ કથા કરવા જાય ત્યારે કઈ મૂલ્ય નક્કી કરતા નથી, લેતા નથી. એમને શ્રદ્ધા છે કે ભક્તિ થશે અને આપવા વાળો તો આખી દુનિયાને આપે છે. રાધે રાધે પણ અત્યારે કળિયુગ, આવા સમયમાં માણસો પણ બહુ સ્વાર્થી હોય, પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયો હોય પછી એ કે હવે આપણે ક્યાં કથા કરાવી છે, એકવાર કરાવી અને ત્યારે આપણે એને કીધું એના કરતા અડધા પૈસા આપી અને વિદાય કર્યા. હવે આપણે સામા મળ્યો તો ન બોલાવે. રાધે રાધે આવા માણસો કળિયુગમાં મોટે ભાગે હોય છે. એટલે વક્તાશ્રી પણ ઘણી વખત મૂલ્ય લેતા હોય છે અને કળિયુગના કારણથી પહેલા પણ કહી દેતા હોય છે કે 7 દિવસની કથા અને એમાંય ઓછામાં ઓછા તમારે આટલા તો આપવા જ પડશે. હરે હરે કારણ કે કળિયુગ અને એમ છતાંય કળિયુગમાં ઘણા વક્તાશ્રીઓ ભક્તિ કરવા વાળા હોય છે, મૂલ્ય આપે તોય નથી લેતા એવા પણ હોય જ છે. અને એના આધારે જ આ પૃથ્વી એનું સંચાલન થાય છે. સુખદેવજી એનો દેખાવ, એની ઉંમર એટલે ભાગવતકારો કહે છે 2-8 વર્ષના અષ્ટાદ્વિતિ એવું લખ્યું છે. 2 + 8 એટલે 10, 8 × 8 એટલે 64, 8 2 એટલે 82, 8 × 2 એટલે 16. આમ સુખદેવ પ્રભુની ઉંમર ચોક્કસ કેટલી હતી એ જણાવ્યું નથી. અર્થાત 64 વર્ષ, 82 વર્ષ એવી બુદ્ધિ શક્તિ અને તીવ્ર ભક્તિ શક્તિ હતી. 16 વર્ષ અને 10 વર્ષ, કારણ કે એમનામાં કોઈ જાતનો વિકાર થયો જ ન હતો. અને સુખદેવજીના સ્વરૂપ, દેખાવ, એના ગાલ ગોરા ગોરા, વાળ વિખરાયેલા, ઘૂંટણ સુધીના લાંબા બંને હાથ, એના હાથ ઊભા હોય ને તો પગના ઘૂંટણ સુધી પહોંચે એટલા લાંબા હાથ હતા. અત્યારે તમે હાથને લંબાવો
પગના ઘૂંટણ સુધી નહીં પહોંચે કોઈના હાથ. આટલા લાંબા એ જ દિવ્ય પુરુષ કહેવાય છે. અને અત્યારે આપણે ઘણીવાર આ કળિયુગમાં એમ તો માનીએ જ છીએ હો, કે સૌથી વધારે લાંબા હાથ કોના? તો કાનૂન, કાયદાના. કાનૂનમાંથી કોઈ છટકી શકે નહીં. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ. સુખદેવજીનો રંગ શ્વેત, એનો લાલ નથી, પીળો પણ નથી, શ્યામ પણ નથી. સુખદેવજીના શરીરનો દેખાવ અતિ સુંદર. સુખદેવજીનું વ્યક્તિત્વ અતિ પ્રભાવશાળી છે. રાધે રાધે. ભાગવતજી 16 વર્ષના સુખદેવજી છે એમ એટલે નથી કહેતા કે 16 વર્ષે તો વિકાર ઉત્પન્ન થઈ જાય છે બાળકોમાં, અને એટલે જ એમને વિકાર નહોતો થયો એટલે એમની ઉંમર 10 વર્ષ. પણ અષ્ટાદ્વિતી એટલે 2-8 એવડી ઉંમર કહી છે. આ સુખદેવજી માત્ર લંગોટ પહેરતા અને એમના શરીર ઉપર બીજા કોઈ નિશાનો નહોતા. રાધે રાધે. આ સુખદેવજી કઈ જાતિના એ પણ ઓળખી શકાય નહીં. શરીર ઉપર કોઈ નિશાન નહીં, બોલવાનું પણ કાંઈ ક્યારેય નહીં, મોટે ભાગે મૌન. આ ભાગવતજીની કથા એ આપણે કહીએ જ છીએ અને કયા કરીએ છીએ. વચ્ચે વચ્ચે ક્યારેય આપણે આ કથામાં કોઈ રાસ, કોઈ કીર્તનો કે એવા કોઈ જુદા જુદા રાગ કે જે જુવાનિયાઓને ગમે એવા ચલચિત્રના, પિક્ચરોના પણ કોઈ રાગ ઉપરના કીર્તનો આપણે કરાવતા નથી. કારણ કે કથા એ માત્ર ને માત્ર કહેવાની અને સંભળાવવાની કથા છે. આ ભાગવતજીની કથા એ ગાવાની કથા નથી. હરે હરે. અને સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને આ આખી કથા એક મોઢેથી બોલી અને કહીને સંભળાવી છે. અને વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ સૌથી પહેલી કથા કીધી બ્રહ્માજીને, એ પણ પોતાના મુખેથી બોલી અને કહી છે. એટલે આ ભાગવતજીની કથા એ ભગવાન આદિશક્તિનું વાણી સ્વરૂપ છે. અને આ ભાગવતજીની કથા એ વાંગમય મૂર્તિ છે, વાણી સ્વરૂપની મૂર્તિ છે. આપણા ચિત્તને એકાગ્ર બનાવી, મન શુદ્ધ કરી આ ભાગવતજીની કથા સાંભળીએ તો જીવન ધન્ય બને, મૃત્યુ સુધરે અને પ્રભુનું ધામ મળે. એટલે ભાગવતજીની કથા સાંભળવાથી આપણું રિઝર્વેશન થઈ જ જાય ભગવાનના ધામો. જેમ હરિદ્વાર જવું હોય કથાઓ કરવા તો અહીંયા બેઠા રિઝર્વેશન થઈ શકે છે, એવી રીતે આ પૃથ્વીલોકમાં વૈકુંઠ ધામમાં રિઝર્વેશન આપણને થઈ શકે છે ભાગવતજીની કથા સાંભળવાથી. રાધે રાધે.
આવી દિવ્ય કથા આ ભાગવતજીની પ્રભુએ કહી છે. પણ કથામાં આપણે બેઠા હોય તો આપણામાં કથા બેહે. નહીં. આપણું મન ઓફિસમાં હોય, આપણું મન ઠેઠ બીજા રાજ્યમાં પહોંચી જાય, આપણું મન બહાર શું વાતું કરે છે એમાં પહોંચી જાય. મન બહુ ચંચળ છે. મન ઉપર કંટ્રોલ અતિ આવશ્યક છે. વક્તાશ્રીને તો પ્રભુની કૃપા અને કરુણા અને ભક્તિ એના કારણથી વક્તાશ્રી એ કહ્યા જ કરે તોય એમને કથામાં કઈ અગવડતા ઉત્પન્ન થતી નથી. રાધે રાધે. પણ શ્રોતાઓએ તો એકાગ્ર ચિત્તથી એક જ આસન ઉપર, એટલે આપણે એક જગ્યાએ બેઠા હોય પછી બીજા દિવસે મોડા આવીએ તો જ્યાં કોઈ બેઠું હોય તેને ઉઠાડવાના નહીં, પણ આપણે એક જગ્યાએ એટલે એક આસન ઉપર વારે વારે ઊભું ન થવું, વારે વારે જવું નહીં. કથામાં વક્તાશ્રી સ્થાન ગ્રહણ કરે એ પહેલા આપણે પહોંચી જવું, શક્ય એટલી સેવા કરવી કથા પંડાલની, અને આપણું ચિત્ત અગાઉથી પહોંચીએ, અગાઉથી સેવાકીય પ્રવૃત્તિ કરીએ તો કથામાં ચોટે. અને પછી કથા શરૂ થાય તો પ્રભુની કૃપા ચાલુ જ રહે. અને એક ચિત્તથી, શુદ્ધ મનથી, શુદ્ધ હૃદયથી કથા સાંભળીએ હરી હરી. તો પણ હવે એક તો કથામાં મહા મુશ્કેલીથી ચિત્ત ચોટ્યું હોય શ્રોતાનું, અને અહીંયા અમે આપને કથા સંભળાવીએ છીએ અને ખાસ ઘરમાં રહીને કથાનું આયોજન કર્યું છે. પછી મોબાઈલમાં વિડીયો ઉતારી અને ભક્તોને પહોંચાડશું કથા, અને ઘરે બેસીને ભક્તો વૈષ્ણવો કથા જોઈ શકશે. ગઈકાલની કથા પણ આપણે યુટ્યુબમાં મોકલી છે. પણ અત્યારે તો ખાસ સ્પેશિયલ જેવી રીતે મહાદેવજીએ તેમના પત્નીને કથા સંભળાવે ગુફામાં ગયા હતા અને અમર કથા સંભળાવી હતી, આવી જ રીતે આ કથાનું આયોજન આ કરવામાં આવ્યું છે. એ માત્ર ખાસ આ ઘરમાં પ્રવેશ આપીને હરી હરી. સ્પેશિયલ સંજોગોમાં આ કથા જેમ મહાદેવજી શ્રવણ કરાવતા હતા, સુખદેવજી એ પરીક્ષિતજીને સંભળાવતા હતા, એવી જ રીતે આ કથા અમે આપને સંભળાવીએ છીએ. હરી હરી. પણ મહાદેવજીના પત્નીને કથા દરમિયાન નિંદર આવી ગઈ હતી, તો પછી આપણે તો આ કળિયુગના જીવ, આપણે કેવી રીતે કથા આ કળિયુગમાં સાંભળી શકીએ એક ચિત્તથી? આપણે કથા સાંભળતા હોય ને બાઈને દેખાડો થાય, રાડો પાડે, એમને તો ખબર નથી હોતી કે અહીંયા કથા ચાલુ છે તો દેખાડો ન કરાય. તો આપણે તો વિક્ષેપ આવે, પણ કળિયુગ છે એટલે આપણે કથા જેટલી આપણામાં પ્રવેશ કરે, જેટલા પ્રમાણમાં આવે, જેટલા પ્રમાણમાં સાંભળી શકાય એટલા પ્રમાણમાં આપણે કથા સાંભળીએ તો એ ભગવાનની કૃપા તો થવાની. હરી હરી. તમે જેટલો સમય આપશો, કોઈ પંડાલમાં આવી નહીં વયા જાય, કથાનું મંડપ હોય ને એમાંય પધારી ભાગવતજીને પ્રણામ કરી, પ્રાર્થના કરી અને વયા જાય. આપણે પણ અહીંયા કથા ચાલુ છે, બહારથી અહીંયા ખુલ્લું રાખ્યું છે, તો રસ્તા ઉપરથી નીકળે એ માણસો પણ આ બહારથી દર્શન કરતા જાય છે, તો એમને પણ પ્રભુની કૃપા તો મળવાની.
હરે હરે પ્રભુ છે એ કઈ કંજૂસ નથી, બહુ ઉદાર છે અને દયાળુ છે. એટલે આ આખી કથા એક ચિત્તે સાંભળવાની. એટલે કથામાં જો વારે વારે ભજન કીર્તન ગાઈને કે શ્લોક આપણે ગાવો અને શ્લોક પણ સંસ્કૃતમાં અને આવી રીતે ગાવો. અલબત્ત કોઈ શ્લોક આપણે સંસ્કૃતમાં ગાવો એવી ઈચ્છા થાય અંદરથી પ્રભુની કૃપાથી તો આપણે કોઈક શ્લોક એવી રીતના ગાઈ શકીએ. હરે હરે તો કથામાં દિવ્યતા આવે. કથાની અંદર અમુક એવા ગીત છે, વેણુ ગીત, ગોકુળ ગીત, યુગલ ગીત, મહિષી ગીત, આવા ગીતો ગાવાના છે કથા દરમિયાન. પણ વારે વારે જુવાનીઓને ગમે એટલે હાલો ચાલુ કરો, યજમાનને પસંદ આવે એટલે હાલો રાસ લ્યો બધાય. તો આવો અભિગમ એ કથામાં પાછું ચિત્ત કથા શરૂ થાય ત્યારે બહુ જ મુશ્કેલીથી અને કદાચ ચોટે તો ચોટે. પણ હવે આ કળિયુગ પ્રમાણે અને યજમાન અને એની ઈચ્છા પ્રમાણે કથા જોકે કહેવાય નહીં, યજમાન કહે એવી રીતે આપણે નહીં, એની ઈચ્છા હોય એ પ્રમાણે ન હોય. ભક્તિ કરવી, યજમાનને ભક્તિ કરવાનું કહેવું અને એમને રુચિ જાગે તો ભલે, ન જાગે તો એ પોતાની રીતે. હરે હરે આમ અને આખી કથા છે એ દરમિયાન વારે વારે આપણી પોતાની પ્રવૃત્તિ, હું આવી રીતે પ્રવૃત્તિ કરું છું દરરોજ નિત્ય, આખું જીવન મારું આવું છે, એવી રીતનું કથા દરમિયાન એ લાઈવ કથામાં કે બીજી કોઈ કથામાં આપણે આવું કઈ વારે વારે ચિત્ર બતાવવાના નથી. હરે હરે અલબત્ત કોઈ બતાવે તો એ એમનો અભિગમ છે, એ એમની ભક્તિ છે અને પ્રભુ તો કરુણા કરે છે અને બધાને કૃપા કરીને ભક્તનું પાલન પોષણ અને રક્ષણ કરે છે અને બધાને કથા ફળ તો આપે જ છે. અને ગાવાની કથા એ આખી કથા ગાવાની છે. એ કથા કઈ તો આખી કથા એ રામકથા, રામકથા ગાવાની કથા છે. કારણ કે રામકથાથી ભક્તિ કરવાની છે અને આ ભાગવતજીની કથા એ તો મોક્ષની કથા છે અને એ તો જ્ઞાનની કથા છે. હરે હરે અને અભય બનાવે છે ભાગવતની કથા. રામકથાથી માત્ર ભક્તિ અને ભક્તિ માટે ગાવું કીર્તન એ જરૂરી, પણ ભાગવતજીની કથા અને એમાં પણ કોઈ વક્તાશ્રીએ આ ભાગવતજીની કથા પોતે મોઢેથી કહે છે, કાંઈ જોતા નથી, કોઈ પુસ્તક નથી, કોઈ કાગળ નથી, કોઈ મુદ્દા નથી લખતા, એવો દેખાવ કોઈ વક્તાશ્રીએ કરવાની જરૂર નથી, એવું ભાગવતકારોએ કહ્યું છે. કારણ કે નહીતર તો વક્તાશ્રીને જ અભિમાન આવી જાય કે હું મોઢે કથા કહું છું, હો રાધે મારામાં કેટલી બધી વિદ્વત હતી. તો અભિમાન આવે એ ન ચાલે. અને મોઢે કથા કહેતા હોય તો ભૂલાય પડે વારે વારે. અલબત્ત આપણે પણ કથાના મુદ્દા તૈયાર કરીએ અને પછી તૈયાર કરેલા મુદ્દા સામે રાખી અને એ મુદ્દો જોઈ અને કથા કહીએ તો કથામાં ભૂલ પણ ન પડે, કથામાં દિવ્યતા આવે અને
જે મુદ્દો તૈયાર કર્યા હોય એ મુદ્દાને જોતા જોતા તો એ મુદ્દાને જોઈએ એટલે વક્તાશ્રીને એમાં પ્રભુના દર્શન થાય છે. હરે હરે કારણ કે જ્યાં કથાનું લખાણ હોય એમાં દર્શન પ્રભુના થાય જ છે. અને વક્તાશ્રી મુદ્દા જોવે એટલે વક્તાશ્રીને એમાં દર્શન થાય છે. હરે હરે અને ભાગવતીની કથા એ આપણને પ્રેમ કરવાનું શીખવે છે. એ ભક્તોને વૈષ્ણવોને એકબીજાને કેવી રીતે આપણે પ્રેમ ભાવ રાખવો એવું શીખવે છે. અને આપણે દરરોજ આ કળિયુગમાં નથી બહાર નીકળીએ તો આપણને કોઈ સામા મળે તો નથી કરતા જય શ્રી કૃષ્ણ, સીતારામ, રાધે રાધે. એ શું કામ કે એકબીજા તરફ પ્રેમ રહે. અને પ્રેમ રહે તો એની અંદર પોતાનું જે અભિમાન એ નાશ પામે અને આથી પ્રેમ શીખવે છે. પણ એમ કહેવામાં આવ્યું છે કે ભક્ત ભગવાનના રસ્તે જાય તો ત્યારે ભક્તોએ જ આગળ વધવાનું છે. અને ભક્તિ વધે પછી ભગવાન ભક્તના રસ્તે આવે તો ભગવાને જ આવવાનું છે. આ રસ્તો છે ને એ એક માર્ગી છે, ડબલ નથી. એટલે આ એક માર્ગી રસ્તો એટલા માટે કે કા ભક્તોએ જવાનું અને કા ભગવાને આવવાનું. બે એક આઈને ન હાલી શકે. રાધે રાધે અને આ યાત્રા છે પ્રેમની. એનાથી માયામાંથી છુટકારો મળે. પાંડવો એનો છેલ્લો વારસ એ ઉત્તરા માતા એના ગર્ભમાં હતા. એ આપણે જે અગાઉ કીધું એમ તો આ છેલ્લો વારસ ઉત્તરા એના ગર્ભમાં પાંડવોનો જીવ બીજ વારસ હતો. તો હવે એને મારવો કેવો? એ દુર્યોધન દુશ્મનીના કારણથી આવી ચિંતામાં પડી ગયા. દુર્યોધન લોહી લોહાણ હાલતમાં અને ઊભો નહોતો થઈ શકતો, પણ તોય આવો વિચાર. હરે હરે ત્યારે જેવો વિચાર કરીએ એવા માણસો આવી જ જાય. એમના મિત્ર આવી ગયા અને અસ્વસ્થતામાં એમણે કહ્યું કે મારી પાસે એક શક્તિ છે, બ્રહ્માસ્ત્રની શક્તિ. એનો ઉપયોગ કરવો એટલે ગર્ભમાં બાળક હોય ને એનો નાશ થઈ જાય. હરે હરે દુર્યોધનને રાજી કરવા, એનું વેર વસૂલ કરવા એમના મિત્રએ આ અસ્વસ્થતામાં આ બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી અને ગર્ભમાં પીડા થવા લાગી. હવે બચાવ કેવી રીતે કરવો? એને તો અને ભક્તો હોય ને એને બચાવ કરવા માટે માત્ર ને માત્ર એક જ ઉપાય દેખાય, બીજા કોઈ ન દેખાય. પણ ભક્તો હોય એને એ કયો ઉપાય? તો કાંઈ પણ તકલીફ હોય તો ભક્તને એક જ ઉપાય દેખાય હરે હરે કે ભગવાન 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 બચાવશે, ભગવાન ઉકેલ કરશે. અને અત્યારે આ સમયમાં આ દરેક
બાકી તો નિયમનું પાલન કરીએ છીએ તોય દરજ તો લાગુ પડવાનું છે. આમ ઘરમાં રહીશું તોય દરજ તો લાગુ પડવાનું છે. એટલે જ અને આવા સમયમાં ભક્તો વૈષ્ણવો એ બધા સંતો એ ગૃહમાં રહી અને ભજન સત્સંગ સત્કર્મ કરે છે, કથા કરે છે, આયોજન કરે છે કથાના અને સાંભળે છે અને બીજાને સંભળાવે છે હરી કે જેથી પરોપકારના કાર્ય થાય અને બધાને રક્ષણ પ્રભુ તરફથી પ્રાપ્ત થાય. એટલે ઉત્તરા માતાએ તો એ વખતે ભગવાન કૃષ્ણ એમને યાદ કર્યા અને પ્રાર્થના કરી. ઉત્તરા માતા કૃષ્ણ ભગવાનને કહે છે, હે કૃષ્ણ, આપ સર્વશક્તિમાન છો. ધગધગતા લોઢાનું બાણ મારી તરફ આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ ભલે મને બાળી નાખે પણ મારા ગર્ભનો નાશ ન કરે એવી આપ કૃપા કરો. પાંડવોનો અંતિમ વારસ મારા ગર્ભમાં છે. હરી હરી ભગવાન કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવોના હૃદયમાં બિરાજતા પરમાત્માના સ્વરૂપમાં છે. પાંડવોની વંશ પરંપરાને બચાવવા ભગવાન કૃષ્ણએ પોતાની માયાના કવચથી પોતાની માયા એના કવચથી ઉત્તરા એના ગર્ભને ઢાંકી દીધો. હરી હરી અને પ્રભુએ પોતે અવતાર ધારણ કર્યો, અંગુષ્ઠ અવતાર. અંગુષ્ઠ એટલે આપણો અંગૂઠો ન હોય હાથનો, એનો આગળનો ભાગ ન હોય નાનકડો, એ કેટલો સૂક્ષ્મ હોય. આવું પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યું. એટલા માટે કે તો જ કામ થઈ શકે એવું હતું. એટલે અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો અને એ સ્વરૂપે પ્રભુ, કારણ કે ઉત્તરા એ સ્ત્રી હતા, સ્ત્રીની મર્યાદા રાખવી જોઈએ, મર્યાદાનો ભંગ ન થાય એટલે પ્રભુએ આવો અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો. હરી હરી અને અંગુષ્ઠ અવતાર લઈ અને પ્રભુ ઉત્તરાની નાભીમાંથી, ઉત્તરાના મુખમાંથી, એની સ્ત્રીના મુખમાં આપણે કઈ પ્રવેશ કરાવીએ તોય એની માન હાનિ થાય. બીજા કોઈ જગ્યાએથી ન કરાય. તો પ્રભુએ એની નાભીમાંથી અંગુષ્ઠ અવતાર ધારણ કરી અને ગર્ભમાં પ્રવેશ કર્યો. હરી હરી આવા પ્રભુ છે. બોલો, પ્રભુને એમ હોય કે મારો બચાવ કરવો છે તો પ્રભુ આવું બધું કરી શકે છે. નકર અંકુષ્ઠ અવતાર એવો અવતાર હતો જ નહીં. પહેલા ભક્તને બચાવવા માટે જ, ભક્તના કષ્ટને દૂર કરવા માટે જ પ્રભુએ આ અંકુષ્ઠ અવતાર ધારણ કર્યો. બોલીએ અંકુષ્ઠ ભગવાન કી જય. અને પછી અંદર ગયા. અને ગર્ભમાં જઈ ગર્ભનું રક્ષણ કર્યું છે. અને આ કારણથી ઉત્તરા માતા અને કુંતાજી એમણે પણ ભગવાનની, કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. હરી હરી અને એને આપણે ભાગવત કથામાં કુંતા સ્તુતિ એ 26 શ્લોક, એમાં 26 શ્લોકથી કુંતાજી એ સ્તુતિ કરી છે ભગવાન કૃષ્ણની.
અને મુખ્યત્વે એમ કહ્યું છે નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજા અગ્રયે. એટલે જેની નાભીમાંથી પંકજ એટલે કમળ જન્મ થયો છે, એ કમળ ઉત્પન્ન થયું છે. જેના ચરણમાં કમળનું ચિહ્ન છે એવા પરમ કૃપાળુ વિષ્ણુ સ્વરૂપ હે કૃષ્ણ, તમે વિષ્ણુ ભગવાનનો સાક્ષાત અવતાર છો અને અમે તમને નમસ્કાર કરીએ છીએ. હરે હરે હે નારાયણ રૂપ ભગવાન, આપ બધા વિશ્વના સ્વામી છો, બધા વિશ્વના આત્મા છો. વિશ્વ સ્વરૂપે પણ આપ જ છો. યદુવંશીઓમાં અને પાંડવોમાં મને માયા જાગી છે, લગાવ થઈ ગયો છે. તો આ મારી માયા, આ મારો લગાવ પાંડવો અને યદુવંશમાં જાગ્યો, એ મારી મમતા, એને તમે એવી રીતે કાપી નાખો કે જેથી કરીને કોઈ કષ્ટ ન થાય અને મારે સરળતાથી દેહ છૂટી શકે. અને કુંતા માતાજી કહે છે કે પાણી વગર નદી શોભે નહીં, પ્રાણ વગર આપણું જીવ, આપણું શરીર શોભે નહીં. પ્રાણ છે તો જ શરીર છે, જીવ છે શરીરમાં, પ્રાણ છે તો જ આપણે શણગાર કરીએ છીએ. નહીતર પ્રાણ નીકળી જાય પછી એને કોઈ શણગાર હોય છે? ગમે એટલા સોનાના ઘરેણા પહેર્યા હોય, જેવું શરીરમાંથી પ્રાણ તત્વ ગયું પછી બધાય ઘરેણા ઉતારી લે છે ને. અરે ફાટેલા મોજા પણ જો પગમાં હોય ફાટેલા તો એને રહેવા દે છે, એ કાઢી દે છે. હરે હરે એટલે એમ કીધું છે કે પ્રાણ તત્વ એટલે જીવંત તત્વ, હવે ઈ આપણને મળ્યું છે તો જ આપણા શરીરની કિંમત છે. અને હે કૃષ્ણ, કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભતી નથી. હરે હરે આવી રીતે અમારા પાંડવોની સભા આપના વગર શોભે નહીં. આપના વગર અમારું જીવન એનું કોઈ મહત્વ નથી રહ્યું. કુંતાજી કહે છે કે તમે નારાયણ ભગવાનનો અવતાર છો. મને સમજાઈ ગયું છે હવે કે બધા જ જીવોના આત્મા, બધા જીવોની અંદર પણ તમે જ છો. હરે હરે દેવકી હતા આપની માતા, એના 6 સંતાનોને મારી નાખ્યા, તમે બચાવ્યા નથી. અને અમારા પાંડવોના 5ને તમે બચાવ્યા છે. અમારી ઉપર આપની કેટલી બધી કૃપા, કેટલી બધી કરુણા. અને એટલે હે કૃષ્ણ, આપ કૃપા કરો અને મને એક વરદાન આપો. ત્યારે બધાને એમ થયું કે કુંતા માતાજી આટલી સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે અને પાછા વરદાન માંગે છે, હરે હરે તો શું વરદાન માંગશે? ત્યારે કુંતા માતાએ એમ કહ્યું છે કે અમારી ઉપર કષ્ટ હતું, તકલીફ હતી, ત્યારે તમે અમારી ભેગા રહ્યા છો. લક્ષાગ્રહમાં તમે અમારી ભેગા રહ્યા છો.
જંગલમાં વનમાં પણ તમે અમારી ભેગા રહ્યા છો અને અમારું બધા સંજોગોમાં રક્ષણ કર્યું છે. તો માટે તમે મને અને અમને અમારા કુટુંબને બધાને તમે દુઃખ આપો, તકલીફ આપો, કષ્ટ આપો એવું અમને વરદાન આપો. કારણ કે તમે જો સુખ આવશે તો વયા જશે, એટલે અમારે તમારો સાથ જોઈએ છે અને તમારો સાથ મળશે એ ત્યારે જ અમે તમારું ભજન કીર્તન કથા કરશું. ક્યારે કે જ્યારે કઈ તકલીફ હશે, કઈ કષ્ટ હશે તો જ. એમાં કળિયુગમાં અત્યારે આ સમયમાં બધા ઘરમાં રહી અને ભજન કરવા માંડ્યા, કથા કરવા માંડ્યા, કથા કરાવવા માંડ્યા છે અને કીર્તન કરવા માંડ્યા છે, સત્સંગ કરવા માંડ્યા છે અને મોબાઈલમાં પણ એકબીજાને સત્સંગ સંભળાવે છે. આવો સમય આપણે માગ્યો હતો, છતાંય પ્રભુએ કૃપા કરી અને રોગથી બચવું હોય તો બહાર ન નીકળવું એમ આ સરકારશ્રીની જાહેરાત. એના કારણથી આપણને આ રોગથી બચવા માટે આપણે ઘરમાં રહીને આપણે ભજન કીર્તન તો કરી શકીએ છીએ. હરે હરે અને એટલે ભગવાન આપણા ઘરમાંથી પછી જવાના નથી. અને પંડિતો તો એમ કહે છે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ में करे न कोई, सुख में जो सुमिरन करे तो दुख कहाँ से होय. હરે હરે અને કુંતા માતાજી કહે છે કે હે પ્રભુ, અમને તમારો સાથ, તમારો સંગાથ એ માત્ર ટૂંકા સમય માટે નથી જોઈતો, માત્ર અલ્પ સમય માટે નથી જોતો, પણ કાંઈ નહીં, અમારે તમારો સાથ જોઈએ છે. અને એટલે તો કહેવામાં આવ્યું છે કે દેના હો તો દીजियो जन्म जन्म का साथ. मेरी विनती सुनो ए कन्हैया, मेरी विनती सुनो ए कन्हैया, रख दो अपने हाथ, देना हो तो दीजियो. અને આપણે આ કીર્તન પણ કથાને દિવ્યતા આપવા માટે જ એને યાદ કર્યું છે. અને આપણે આપણી કથાને અહીંયા ટૂંકો વિરામ આપશું. બોલીએ ભાગવત ભગવાન કી. નથી દેવાનું.